રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર। મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આપણા નવા વિડીયોની માલિપા વાત કરવાની છે એક ખાસ વાત છે કે આપણી પાસે દેશી ખાતર તો નથી, પણ દેશી ખાતરમાં હું એવી તાકાત હતી કે દેશી ખાતર નાખો અને જેમાં ન નાખ્યું હોય અને વિલાતી ખાતર તમે ગમે એટલું નાખો તો પણ દેશી ખાતરની હારે આવતું નહીં, કારણ કે એની અંદર જે તાકાત રહેલી હતી, એની અંદર જે શક્તિ રહેલી હતી, એનું જે બળ છે ને, બરાબર છે, એ મહત્વનું હતું। અને એ તત્વો હતા બધા ન્યુટ્રિશન વાળા, અને એ ન્યુટ્રિશન એમાં શેમાંથી મળતું એને, તો એ ન્યુટ્રિશન ને હિસાબે જે પાક સારો રહેતો હતો, પીળો નહોતો પડતો, ઠોઠડાય નહોતો થતો, ઠડાય નહોતો થતો, અને વધારે વરસાદ છો તો પણ પાણી ન લાગતું અને પીળો ન પડતો પાક આપણો। તો આજે આપણે એવી દવાની વાત કરવાની છે ખાસ ખેડૂત મિત્રો કે આપણે દેશી ખાતર નથી તો દેશી ખાતરની પૂર્તિ કરવા માટે આપણે શું કરવું જોઈએ કે જેમાં આપણા અળસિયા હતા, આપણા જે બેક્ટેરિયા હતા એ વયા હેને છે ભાઈ જા, મરી હેને છે ભાઈ જા, મરી નથી ગયા અળસિયા, હેઠે જમીનમાં જતાય રહેશે। શું કામ? કારણ કે આપણી પાસે દેશી ખાતર નથી, નથી સેન્દ્રિય ખાતર નાખવો, નથી એરડીનો ખોળ નાખવો, નથી લીંબોળીનો ખોળ નાખવો, નથી ભોરંગડીનો નાખવો ખોળ, કારણ કે એમાં કાર્બન ઉત્પન્ન થાય નહીં, બરાબર છે। અને અળસિયાને ખાવા માટે કાર્બન જરૂરી છે। જે ખેડૂત મિત્ર બેક્ટેરિયા છે, બરાબર, એ બેક્ટેરિયા ખેડૂતોને અનુકૂળ આવે પોતાની જમીનમાં, અને જે નાના મોટા ફૂગ થતી હોય એને બધાને ખાઈ જાય, તો એનો ખોરાક એ ફૂગ છે અને બીજા નંબરમાં કાર્બન છે। તો એ બંનેને ખાવા માટે કાર્બન જોવે। હવે આપણે દેતા તો છે સહી નહીં, કારણ કે માલઢોર બધા વેચીને જ્યાં પોદળા કોઈને ઉચકાવડતી, દૂધ પાછું દેશી ખાવું છે, ચોખ્ખું ખાવું છે, પરંતુ આપણે હાથ બગડવા નથી। હવે સીધી અમૂલની ભેંસ તમને કોઈ દોઈ નાખે ને એટલે તમને કોઈ 50 રૂપિયાની કોથળી આપી દે, હાલો કે ભેંસ દોવાઈ ગઈ, લાવો જો બનાવો શા, કે ત્રણ ગેસ શરૂ કરો શા બનાવીને આપણને આપી દે। એટલે કે આ ભેંસ નહીં, પરંતુ જે આપણી ભેંસ હતી, ગાય હતી, બકરા હતા, અને એનો જે તમને કોઈ મળમૂત્ર થતો ને આપણે ખાડમાં નાખતા, ખાડ એટલે મોટો તમારે ખાડો કરેલો હોય ને એમાં આખું વરસ તમને ભેંસના મળમૂત્ર આપણે નાખતા અને વરસ દિવસે પછી કાઢતા હળી જતું, એને આપણે દેશી ખાતર કહેતા, અને એમાં ઓટોમેટિક ઓર્ગેનિક કાર્બન ઉત્પન્ન થતો। હવે તમને કોઈ માલ કાઢીને કાળો કાન રાવા નથી દીધો, તો હવે કરવું શું? તો એના માટેની એક સિગ્મા કંપની જે છે એ કાર્બન લાવી છે, અને એના બહુ સારા એવા રિવ્યુ આપણે લીધા છે। અને રિવ્યુ લીધા બાદ, કારણ કે અત્યારે અમે જે રિવ્યુ લીધા હતા એ આગતરી મગફળીમાં લીધા હતા, પછી શાકભાજીમાં લીધા હતા, અને ખાસ કરીને તો શેમાં લીધા આપણે, બહુ પીળી પડી ગઈ હતી કપાસની, ધાણી, સૌથી વધારેમાં વધારે ધાણી ભાઈને પીળી પડી ગઈ હતી, ભરતભાઈ તુલસીભાઈ રાજપરા, એમને ત્યાં ડેમો આપ્યો હતો, અને ભરતભાઈ ચોખ્ખું કીધું કે આ બેમાં આગેથી તમે જોવો તો એ ફરક બતાવે, અને જેમાં કાર્બન આપેલો હતો, બરાબર છે, એ આમ તમને આટલો ફેર પડી ગયો, કારણ કે એને ઓટોમેટિક પોષણ મળી રહે। અને તમને ખ્યાલ છે ખેડૂત મિત્રો કે દેશી ખાતર નાખેલી હોય તમે જમીનમાં પાણી આપો ને એટલે જમીન ઉલટી ઉપર આવે, ફૂલી જાય, અને એમાં મૂળિયા આરામથી મૂકી શકે। તમે ડીપી નાખો છો, 12-32 હોળ નાખો છો, 20-20-0-13 નાખો છો, કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર તમે નાખો ને તો એ રાસાયણિક ખાતરથી અમુક ટકા જમીન થોડી કડક થઈ જાય, કારણ કે ડાયમોનિયમ ફોસ્ફેટ આવે એની હિસાબે, અને એના હિસાબે આપણે રિઝલ્ટ સારું મળે, પણ એ જરૂરી છે। એની જગ્યાએ આ વસ્તુ પણ 3 ઘણી વસ્તુ જરૂરી છે। આગળના જમાનાની માલિપા આ વસ્તુ આવશ્યક થઈ જશે, કારણ કે માલ ઢોર તો કઈ વધવાના છે નહીં, માલ ઢોર વધે નહીં એટલે કરવાનું હું આપણે કયો ખેડૂત મિત્રો, એટલા માટે આપણે માલ ઢોર ન વધે એટલે દેશી ખાતરની પૂર્તિ થાય નહીં। અને આપણને ખ્યાલ જ હશે કે દેશી ખાતરની પૂર્તિ ન હોય એટલે વારા ઘડીએ તમે જે કાંઈ બિયારણ નાખો છો એ બિયારણનો ઉગાવો ધીમે ધીમે ઓછો આવતો જાય છે। પછી આપણે કઈ ગીતેશભાઈ તમે ડુંગળીનું બી તો એટલું બધું લાવ્યા છો અને એમાં બી તો નાખી છે, પણ 10%, 20%, 30% ઓછું જર્મિનેશન આવે છે। એનું કારણ છે કે જમીન આપણી કડક થઈ ગઈ છે, અને એ જમીનની માલિપા આપણે ખારા જામી ગયું છે, ખાર જામી ગયો છે, અને એને હિસાબે આપણને જર્મિનેશન એટલે કે ઉગાવો ઓછો આવે છે કોઈ પણ પાકની માલિપા। તો આજે એ પાક અને પ્રોડક્ટ અને એની સાથે એ પ્રોડક્ટનું આપણે લોન્ચિંગ પણ કરીશું, જેથી કરીને ખેડૂત મિત્રોને પોતાના વિસ્તારની માલિપા આરામથી મળી જાય। તો દાદા હરીભાઈ તૈયાર થઈ જાવ, તૈયાર હથિયાર હજાવી લ્યો, અને આપણે ખેડૂત મિત્રોને જે પ્રોડક્ટ આવી છે એ પ્રોડક્ટ વિશે આપણે બતાવીએ। ચાલો નાખવાની પર કંકુ।
ઓમ વિશ્વેશ્વરાય વરદાય સર્વપિતાય જગચ્યુતાય લંબોદરાય નાગાનનાય યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તુતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન મે કુર્મદેવ સર્વકાર્યેષુ સર્વદા ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાન મૃત્યુર્મોક્ષ્ય મહામૃતામ મા ભગવતી ફેરિયાવાળી આપણું હવનું હારું કરે અને ખેડૂતોનું પહેલા હારું કરે. બરાબર છે? તો એ રીતે તમારા હાથે તે તોડો, જેથી કરીને આપણે આ પ્રોડક્ટ વિશે ખેડૂતોને સમજાવી શકીએ. હરિદાદા તોડે ત્યાં સુધી કહી દી ખેડૂત મિત્રો કે જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણી આ ચેનલને જો અહીંયા કાળું અક્ષરમાં કાળા કુંડળામાં સબસ્ક્રાઇબ લખેલું છે ને તો આને આમ કચ કચાવીને દબાવી દો તમે, તો હું અહીંથી તમને જે વેતો વિડીયો મૂકો ને 7 વાગે ધડીંગ નેરાનો તમારા ફોનમાં આવી જાય. બરાબર છે? એટલા માટે આપણી ચેનલે અવશ્ય સબસ્ક્રાઇબ તમે કરી લેજો. હવે કાર્બન ની આપણે ઉણપ હોય છે આપણી બધી જમીનની માલિપા, તો કાર્બન વિશે અને કઈ કંપનીનું છે એ વિશે આપણે વાત કરીશું. તો ચાલો દાદા કરો ઓપનિંગ. હરિદાદાના હાથે આમ તો બધું સારું થાય છે હો. હા, એમાં કઈ ના નથી. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. હાલો આવી ગયું સિગ્મા કંપનીનું સુપિક સોઇલ. આ પ્રોડક્ટ અત્યારે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે, કારણ કે ઓર્ગેનિક કાર્બન આની અંદર આવે છે, સાથે સાથે એનપીકે પોષક તત્વોમાં આવે છે, નાઇટ્રોજન આવે છે, ફોસ્ફરસ આવે છે અને પોટેશિયમ પણ આવે છે. એટલે કે આપણે જે પોટાશ ખાતર કહીએ છીએ એ આવી જાય છે, નાઇટ્રોજન એટલે કે યુરિયા કહીએ છીએ આપણે એ આવી જાય છે, અને ફોસ્ફરસ એટલે કે ફોસ્ફરિક એસિડ જે આવે છે ડાયમોનિયમ ફોસ્ફેટ ડીપી કહેતા હોય છે એ પણ આની અંદર આવી જાય છે. અને સાથે એનો ઓર્ગેનિક જે કાર્બન આવે છે એ ઓર્ગેનિક કાર્બન પણ આની અંદર આવી જાય છે. આ ન્યુટ્રીબિલ છે P2O2. બરાબર છે? તો આ વસ્તુ તમારે ફરજિયાત તમારા પાકની માલિપા આપવી જરૂરી છે. આને છાંટવાનું તો નથી જ તે, છાંટવાનું તો નથી જ તે. આને ફક્ત ને ફક્ત કા પાણીની સાથે આપો, કા યુરિયાને બાદ કરતા કોઈ પણ ખાતરની હારે મિક્સ કરીને આપી શકો છો, અથવા તો વેકરાની હારે કે ધૂળની હારે તમે એને નાખી અને એનું મિક્સિંગ કરી અને પછી તમે છોડવે આપી શકો. પછી એને પાણી મળી જવું જોઈએ. માનો કે તમારે મગફળી હોય, મગફળી પેલી પડી ગઈ હોય, સારું થવાનું નામ ન લેતી હોય, તો તમારે આને ધૂળ હારે વેકરા હારે તમારે મિક્સ કરી અને થળીએ દાવા દેવાનું છે. પછી એને પાણી મળી જવું જોઈએ. એટલે કે વરસાદ થઈ જાય 2 પછી દેવા છાંટા એટલે ઓહો રેડી થઈ જાય. આનું કામ તમને અઠવાડિયા 10 દિવસની માલિપા ફર્સ્ટ ક્લાસ જોવા મળશે. જે કોઈ પણ દવા નાખ્યાથી તમારે લીલું ન થાય તો માનો લો આ દવા નાખે લીલું થશે. શું કામ? કારણ કે એને ઓર્ગેનિક કાર્બન ની જરૂરિયાત હોય. આ દવા નાખે તમારી જમીન ફાલવું રહી જાય, મમરા રખી થઈ જાય, પોચી થઈ જાય હાઈ ક્લાસ, કારણ કે એની અંદર તે મૂળિયા સારા મૂકી શકે. જે ખેડૂત મિત્રોને મગફળી મોટી થઈ ગઈ હોય એમાં જો આ નાખે, બરાબર છે, તો જમીન ઉલટી ફૂલશે. એના જે હુયા બેસે ને એ હુયા તરત અંદર ખૂંચી જશે, અને ખૂંચી જાય પછી તે એમાંથી નાનામાં તો દોડવો થાય ને એમાંથી સિંગ બનવાની છે. તો એના માટે પણ વહતવું જરૂરી છે. મગફળી માટે જે જમીનમાં પાકતો પાક છે કે પછી તમારે ડુંગળી હોય કે લસણ હોય, જમીનમાં જે પાક પાકે છે એના માટે તો એક્સેલન્ટ વસ્તુ છે આ, અને આ વસ્તુ વાપરવી જરૂરી છે. જે ખેડૂત મિત્રો જીરું કરતા હોય તો જીરુંમાં ઘણી વખત ઉભો હુકારો આવી જતો હોય છે, અથવા તો ઉગવામાં પણ થોડુંક લેટ થતું હોય છે, તો એમાં પણ આ વસ્તુ સુપિક સોઇલ વાપરવી અતિ આવશ્યક છે. જે ખેડૂત મિત્રોને છોડવા કપાસના કે મગફળીના ઉભા વયા જતા હોય ફૂગનાશક દવા નાખવા છતાં, તો યાદ રાખવાનું ખેડૂત મિત્રો કે એમાં કાર્બનની જરૂરિયાત વધારે પડતી છે, અને આપણે હબુથી દેતા જ નથી, મૂળ દેતા જ નથી આપણે. બરોબર છે? એના હિસાબે છે. અને આ વસ્તુ તમે આપેલી છે, છોડવો તાકાત હશે તો એ તાકાત અને હિસાબે છોડવો તમને કહું તમે જે કાંઈ ખોરાક આપેલો છે ડીપી, યુરિયા, કેન, મોરસું, ફોસ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, તો એ બધી વસ્તુ છોડવો લય હક છે. થાળીમાં આપણને બધું મૂકેલું હોય, ઘી, દૂધ, ગોળ, છાશ બધું, બરોબર છે, પરંતુ આપણને કોઈ અડવા ન દે તો આપણને સામે પીડ્યું હોય છતાં પણ આપણે ખાઈ શકીએ નહીં. પણ આપણને છૂટા મોરથી કીધું હોય તમને ભાવે એટલું તમે તાર જીકમ જીક બોલાવો તો આપણે તમને કોઈ એ લાડવા ને મોહનતાલ ને દૂધ પાક ને મૂકી ખરા કેવી મજા આવી જાય, ટબ્બા રેખા થઈ જાય. એવી રીતે છોડવો લઈ અને ટબ્બા રેખો થઈ જાય. એને સારામાં સારી માવજત તમારે આપવી જરૂરી છે. પહેલેથી તમે આપો. અત્યારે જે ખેડૂત મિત્રોને મગફળી વાવી દીધી છે એ પણ ખેડૂતો નાખી શકે છે. ખાતરનો ઉલટો 1 ડોઝ ઓછો આપવાનો. તમારે જે યુરિયા લાવવાનું હોય, એમોનિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ લાવતા હોય તો એની જગ્યાએ તમારે આનો જ ખર્ચો કરી નાખવાનો સીધો.
તમને એમાં ફાયદો થશે. હું કહું છું એની ઉપર બિલકુલ વિશ્વાસ નહીં કરવાનો. તમારે પોતાને પેલા 250 ગ્રામનું ડબલું લેવાનું અને 250 ગ્રામ ડબલું તમારે વીઘા 1.5 વીઘામાં નાખી અને અનુભવ કરી લેવાનો, તો તમને વધારે ખ્યાલ આવશે. ચોમાસું જે ખેડૂત મિત્રોએ ડુંગળી કરી હોય, ચોમાસું જે ખેડૂત મિત્રોએ ડુંગળી કરી હોય તો એને ઊભા વયા જવાના પ્રોબ્લેમ વધારે રહેશે રોપના. તો એને માટે ખાસ ખેડૂત મિત્રો આ વસ્તુ તમારે આપવી જરૂરી છે, આવશ્યક છે કોઈ પણ સંજોગોની માલિપા. કારણ કે જે જલેબી વાળા ઘૂંસળા વાળા રોગ આવી જાય છે ને, એમાં પણ આનો સારો એવો કંટ્રોલ છે, ઓર્ગેનિક કાર્બન નો. બરાબર છે. અને પછી જેમને ડુંગળીનો રોપ નાખવાનો છે એમને પણ અરું છે. જેને ડુંગળીનો રોપ હોય એમાં કોઈ પણ ખાતર યાર મિક્સ કરી નાખી દો, યુરિયા સિવાય, અથવા જોડ્યા વેગરા કે પાણી યાર તમે પાઈ દો, બાસાલીની ગોળે ટપ ટપ ટીપા દવા દો તો પણ હાલશે. અથવા જે ખેડૂત મિત્રો ડ્રીપ ઇરિગેશન કરી છે અને ડ્રીપ ઇરિગેશનમાં તમે આ વસ્તુ આપો, મગફળીમાં હોય, ડુંગળીમાં હોય, સોયાબીનમાં હોય, એરંડામાં હોય કે કોઈ પણ પાકમાં હોય કે કોઈ પણ શાકભાજી હોય, એમાં પણ તમે આ વસ્તુ આપી શકો છો. બરાબર છે. બીજું, જે ખેડૂત મિત્રોને કપાસ ડ્રીપ ઇરિગેશનમાં હોય એમને ફરજિયાત પ્રમાણે આ વસ્તુ આપી દેવી. શું કામ કે ડ્રીપ ઇરિગેશનમાં તમે એને 2-3 કલાક પાણી આપવું હોય, 2 કલાક તો તમે એમાં આપી શકો છો. અને એ કપાસ તમારે વયો જવાનો પ્રશ્ન હોય, જમીન ઝડપ થઈ જતી હોય, કડક જમીન થઈ જતી હોય, બરાબર છે. અમુક એવી જમીનો છે પાણી આપો તો ના તમને કોઈ અઠવાડિયું 15 દી ગળાય નહીં, અને એની જમીનને તમે પાણી ન આપો તો તમને કહો આંગળી ખૂંટાડો તો ખૂંટણી અરે તીકમે તમને કહું ભાંગી જાય એવી કડક જમીન થઈ જાય છે. એવી જમીનમાં ફરજિયાત પ્રમાણે તમે સુપીક સોઇલ ફરજિયાત પ્રમાણે તમે એમને આપો. બરાબર છે. ઘણા ખેડૂત મિત્રો આપણું સરનામું પૂછતા હતા, તો મારું સરનામું છે નીલમ એગ્રો કેમિકલ્સ, ગોપનાથ રોડ, ICICI બેંકની પાસે. ગોપનાથ રોડ તો બહુ લાંબો છે, હોહરવો નીકળી જાય તમને 22 કિલોમીટર. પણ તળાજામાં આવીને પૂછવાનું ગોપનાથ રોડ ઉપર ICICI બેંક ક્યાં આવેલી છે, તો ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં PM આંગડિયાની સામે શિવમ મેડિકલની સામે. તમે ICICI બેંક પૂછો, એક્સિસ બેંક પૂછો, બેંક ઓફ બરોડા પૂછો, તો એની એક જ ઠેકાણે આવી ગયેલી છે. બરાબર છે. અને એની બાજુમાં જ આપણે નીલમ એગ્રો કેમિકલ નામની આપણી દુકાન છે. આપણી ચેનલ ખેતી કા સાગરના નામથી હાલે છે, અને ખેતી કા સાગરના નામની ચેનલમાં આપણે ખેડૂતોને ફર્સ્ટ ક્લાસ સારી એવી માહિતી આપણે આપીએ છીએ, આપતા રહેશું. અને આવી સારી માહિતી માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મારી જો તમને આ માહિતી સાચી લાગતી હોય તો તમારા મામાના દીકરાને, ફઈના દીકરાને, કાકાને, ભત્રીજાને, બાપાને બધાના વિડીયો શેર કરો, જેથી કરીને ખેડૂતોને પોતાની જમીન વિશે ખ્યાલ આવી જાય, પોતાના પાક વિશે ખ્યાલ આવી જાય, અને આગળ હેનો ખર્ચો કરવો છે, ખોટો ખર્ચો ન કરવો પડે, એની એમને માહિતી મળી રહે. હું તમને જે કઈ અહીંથી માહિતી આપીશ એ બધી વસ્તુ તમારા નજીકના વિસ્તારમાં મળી રહેશે. તમતારે પહેલા તમે 12-15 દુકાન તપાસો, પછી તમતારે લ્યો. આનો કઈ દાદો, મામો, ભત્રીજો, દીકરો કાંઈ નથી લેવાનું, આ જ લેવાનું છે સીધું ટોપી વાળું, રાજાની ટોપી વાળું જ લેવાનું છે, કારણ કે આ કાર્બન નો રાજા છે. બરાબર છે. તો આવી આપણી માહિતી માટે જોડાયેલા રહો. હું હિતેશ પટેલિયા, ખેતી કા સાગર ચેનલ, તળાજા, ભાવનગર જિલ્લાનું તળાજા, ખેતી કા સાગર, હિતેશભાઈ પટેલિયા. જય જવાન, જય કિસાન. રજા આપશો.